નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું। રોહન ગુપ્તાને રાજીનામું આપવા મજબૂર કરનાર કોણ? કારણ કે આવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે તેમને મજબૂર કરવામાં આવ્યા છે। રોહન ગુપ્તાને માનસિક યાતના આપનાર કોણ છે? રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કરેલા નેતા આખરે કોણ છે? રોહનને કોણ પ્રતાડિત કરતું હતું? આ તમામ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। રાજીનામા સાથે રોહન ગુપ્તાના મોટા આક્ષેપ છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર ગંભીર આક્ષેપ કર્યા છે। મને સતત અપમાનિત કરવામાં આવ્યો છે, મારા ચરિત્ર પર શંકા કરી છે। રોહન ગુપ્તાએ પત્રમાં કહ્યું છે કે આ નેતાએ પોતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું છે। કોંગ્રેસ સંચાર વિભાગના એક નેતા પર આક્ષેપ છે અને ઉમેદવારી પાછી ખેંચવી સૌથી ગંભીર નિર્ણય હતો। જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। રાજકીય વિશેષજ્ઞ પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રશાંતભાઈ, રોહન ગુપ્તાનું રાજીનામું, સવાલ એક બાદ, કારણ કે આપ આ ઘટનાક્રમથી તો વાકેફ જ છો કે પહેલા તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અમદાવાદ પૂર્વની બેઠક પરથી, પછી થોડા સમયમાં તેમણે રાજીનામું આપ્યું, કહેવામાં આવ્યું કે પારિવારિક પરિસ્થિતિના કારણે આપ્યું છે, અને હવે કે કોંગ્રેસમાં એવો કંકાસ છે જેના કારણે આ રાજીનામું આપવું પડ્યું છે અને ગંભીર જીવનના અતિ ગંભીર આ તબક્કો છે તેમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે। આખા ઘટનાક્રમને જુઓ તો શું લાગે છે? એટલે અત્યારની પરિસ્થિતિમાં રોહન ગુપ્તા, એમના ફાધરની તબિયત બગડવી, એને લઈને ક્યાંક ઘરમાં એક હેલ્થ ઇસ્યુ ઊભા થવા, એને આપણે ક્યાંક માની લઈએ, એટલે માનીએ છીએ, જોઈએ છે, અને એ પરિસ્થિતિ 100% એક ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। પરિવાર ઝઝૂમી રહ્યો છે એક આરોગ્યની સામે। ઓવરઓલ રોહન ગુપ્તા એક રાષ્ટ્રીય નેતાની છબી છે, રાષ્ટ્રીય નેતા છે, અને આપણે બધા રિજનલ ચેનલમાં જોતા હોઈએ છીએ, જ્યારે રોહન ગુપ્તાને રોજ સાંજે આપણે નેશનલ ચેનલ ઉપર જોતા હોઈએ છીએ, અને કોંગ્રેસના એક લડાયક પ્રવક્તા સૈનિક તરીકે જોયેલા છે। પણ એમની સામે જે કંઈ આક્ષેપ, હવે એક આપણે જ્યારે એમને ટિકિટ આપી ત્યારે પણ એક ચર્ચા થઈ હતી કે આમ સ્થાનિક ચહેરા નથી અને ઉપરથી આયેલો રાષ્ટ્રીય ચહેરો છે। એમની સામે ઘણા બધા આક્ષેપો લાગ્યા છે કે ભાઈ એમના ભાજપના નેતા સાથેનો ગરોબો, ક્યાંક એમની સાથેના ધંધાકીય સંબંધો। પ્રશાંતભાઈ, આપને રોકવા ઈચ્છીશું। એક અગત્યપૂર્ણ બીજા એક સમાચાર છે મહત્વપૂર્ણ। અગાઉ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ પાઠકથી લડવાની ના પાડ્યા બાદ પણ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા પર આક્ષેપ કર્યા હતા। 19મી માર્ચે રોહન ગુપ્તાએ શું કહ્યું હતું તે સાંભળો। કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે, અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે। કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની। મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી છે। ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા, એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ બનાવવાની જરૂર નથી, પહેલા પોતાના આઈનામાં જોઈ લે। તો કોંગ્રેસ નેતા હિંમતસિંહ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિંમતસિંહજી, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। રોહન ગુપ્તા જે એક નેતા પર આક્ષેપ લગાવી રહ્યા છે સતત, કોણ છે આ નેતા કોંગ્રેસના? નમસ્કાર। જ્યારે રોહન ગુપ્તાના પિતાશ્રી તબિયત સ્વાસ્થ્ય બગડતા એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, અને એમના પિતાશ્રીએ કોંગ્રેસના પ્રાથમિક સભાસદથી રાજીનામું આપીને જે એમને પ્રેસ મોકલી આપી, અને એ પછી એમની તબિયત લથડતા એમને જાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા। ત્યાં એ પછી કલાક પછી રોહન ગુપ્તાજીએ પણ ટ્વીટ કરીને કીધું કે હવે હું લોકસભા ઇલેક્શનમાંથી મારી ઉમેદવારી પાછી ખેંચું છું। એ પછી જે ઘટનાક્રમો જે રીતે બન્યા છે, એ ઘટનાક્રમો પછી આજે રોહન ગુપ્તાએ પણ કોંગ્રેસના પ્રાથમિક પદેથી રાજીનામું આપ્યું છે। એ બાબત ઘણી દુઃખદ અને દર્દનાક છે, અને અમને પણ એવું લાગે છે કે ભાઈ અમારા એક પરિવારમાંથી અમારો એક સાથી અમને છોડીને જાય છે, પણ આજે એમની જે પાર્ટીની અંદર જે એમનું માન સન્માન છે, રાષ્ટ્રીય લેવલે પ્રવક્તા છે, આઈટી સેલના પણ એ વડા રહ્યા છે, પાર્ટીમાં જુદા જુદા ક્ષેત્રે એમને સારું કામ કર્યું છે, પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક એમનું માન સન્માન વધ્યું છે, એક નેશનલ લેવલે નેતૃત્વ કર્યું છે, રાજ્યમાં પણ કર્યું છે। ત્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપ જાણો છો, આપ પણ પત્રકાર છો, આપ જોઈ રહ્યા છો સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રાજકીય પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, બીજી કોઈ પણ પાર્ટી હોય,
તમે અત્યારે બરોડાનો જ કિસ્સો જુઓ કે બરોડાના સંસદ સભ્યની સામે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, ત્યાંના લોકલ. પણ હિંમતસિંહજી, અહીંયા રોહનભાઈની વાત થઈ રહી છે, કારણ કે એમણે સીધા આક્ષેપ કોંગ્રેસ પાર્ટીના કોઈ નેતા પર લગાવ્યા છે. નામ નથી આપ્યું કોણ છે આ નેતા, તો કોણ હોઈ શકે આ નેતા? અંદર પણ એવી ચર્ચાઓ તમારી પાર્ટીની અંદર પણ ચાલતી હશે. હું આપને એ જ વાત કહેવા માંગુ છું, અત્યારે હાલ આ પરિસ્થિતિ તમામ ક્ષેત્રમાં, તમામ રાજકીય બાબતોમાં, તમામ પાર્ટીઓમાં, તમામ પક્ષમાં કોઈ એકબીજાની વિરુદ્ધમાં સોશિયલ મીડિયા ઉપર લખે કે વ્યક્તિગત આક્ષેપ કરે તો એનો પાર્ટીનો અમારે એક ફોરમ બનેલો છે. પાર્ટીની અંદર એની ઉપર એક્શન લેવાની વાત હોય, એની અંદર લેખિતની અંદર અમે જ્યારે આપના ટીવીના માધ્યમથી પણ જ્યારે એમને આ વાત સંસદીય લોકસભાના ઉમેદવારી પત્ર જ્યારે એમને પાછું ખેંચ્યું કે ભાઈ હવે હું લોકસભા ઇલેક્શન નથી લડી શકતો, ત્યારે એમના પિતાજીના સ્વાસ્થ્યની બાબત હતી કે મારા પિતાજીનું સ્વાસ્થ્ય બરાબર નથી અને મને ટાર્ગેટ પણ કરવામાં આવે, ત્યારે પણ મેં આપના માધ્યમ મીડિયાના માધ્યમથી મેં કીધેલું કે એવા કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આગેવાનું તમે નામ આપો, પાર્ટી એની ઉપર શિસ્તબંધના પગલા લેશે. નહીં તો આ આરોપો હિંમતસિંહજી, ઠીક છે, પાર્ટી તેની સામે એક્શન લે, નામ સામે આવે ત્યારે, પણ સવાલ એ છે કે જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તેમાં સત્યતા કેટલી છે? કારણ કે પાર્ટી છોડીને જનાર તો ઘણા બધા આરોપો લગાવતા હોય છે. હમણાં પણ ઘણા બધા આપના નેતા ગયા છે કોંગ્રેસ પાર્ટીમાંથી. એટલે હું આપને એ જ કહેવા માંગુ છું કે અત્યારે એવું છે કે એક તો એમની પિતાની તબિયત ખરાબ છે, હોસ્પિટલમાં એડમિટ છે, એમને કાર્ડિયક ઇસ્યુ છે અને અત્યારે હાલ એમને સામાજિક કારણની વાત કરી હતી અને સામાજિક કારણોસર એ ઇલેક્શન નથી લડી શકતા. અત્યારે વાત આવે છે કે એમને કોઈએ કંઈક વાત કરી છે, તો હું જાહેર જીવનમાં, રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ, ઇનર પાર્ટી અને આઉટર, ભાજપ પણ આક્ષેપ કરતી હોય છે, ઇનર પાર્ટી પણ આગેવાનો ટાર્ગેટ થતા હોય છે, ટ્રોલ થતા હોય છે, ભલભલી હસ્તીઓ, મીડિયા, ફિલ્મ કલાકારો, રાજકીય અધિકારી, જ્યુડિશિયલ, IAS, IPS, બ્યુરોક્રેટ તમામ ટ્રોલ થતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે એનો સામનો કરવો પડે અને પાર્ટી એમની પડખે જ હતી. મેં પણ કીધેલું તમે એવા વ્યક્તિઓનું નામ આપો તો અમે એના ઉપર એક્શન લઈશું, સસ્પેન્ડ પણ કરીશું એને. નામ આપ્યા કોઈ? નહીં, નામ નથી આપ્યા. અચ્છા, કેમ? એની પાછળ શું લાગે છે? તો પછી કેમ નામ ન આપ્યા? કારણ કે પાર્ટીમાં હોય ત્યારે તો નામ આપી શકે કે ભાઈ 100% છે. જી, અમે અમારી શિસ્ત કમિટી છે, શિસ્ત કમિટીના જે અમારા ચેરમેન છે એ પણ એમના પિતા શ્રી રાજકુમાર ગુપ્તાજી જ છે. શિસ્ત કમિટી જે બનાવી છે એના જે ચેરમેન પણ રાજકુમાર ગુપ્તાજી છે અને ગુજરાતમાંથી તમામ જ્યારે આવી ઇનર પાર્ટી કોઈ પણ આગેવાનની વિરુદ્ધમાં કોઈ પણ કોંગ્રેસના આગેવાનો જ્યારે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય ત્યારે એની શિસ્ત સમિતિ છે, શિસ્ત સમિતિની અંદર એની રજૂઆત થાય તો પાર્ટીને ભૂતકાળમાં અનેક મોટા નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે અને પગલા પણ લીધા છે. એટલે પાર્ટી વિરુદ્ધમાં કોઈ જાય, પાર્ટી એના ઉપર એક્શન લેતા ખચકાતી નથી. પણ આવા સંજોગોમાં મારી તો લાગણી છે અત્યારે બી એમને જે રાજીનામું છે પાછી ખેંચી લેવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટી. તો કોઈ હિંમતસિંહજી, કોઈ પ્રયત્નો થયા છે, સમજાવવાના કોઈ પ્રયત્નો થયા છે, ફોન પર કોઈ વાતચીત થઈ હોય? નહીં, અમારે તો એક સામાજિક અને પારિવારિક સંબંધ છે એમની સાથે, એટલે રોજ એમના પિતાશ્રીની ખબર. અત્યારે તો હાલ જે એમના પિતાશ્રીની શ્વાસને કાર્ડિયક જે પ્રોબ્લેમ હતો, એક એન્જિયોગ્રાફીની 2 દિવસ પહેલા વાત થઈ હતી મારે, ત્યારે વાત થઈ હતી કે ભાઈ એમને એન્જિયોગ્રાફી કરાવવાની છે. એમનું જે પમ્પિંગ, રાજીનામા બાદની વાત કરું છું હિંમતસિંહજી. હા, નહીં, રાજીનામા તો આજે હમણાં કલાક પહેલા જ સોશિયલ મીડિયા ઉપર અમે જોયું છે. એ પછી મારે વાત થઈ નથી એમની સાથે. હું એક સામાજિક કાર્યક્રમમાં અત્યારે હતો અને કાર્યક્રમમાંથી જ બહાર. એવો કોઈ અંદેશો પાર્ટીને આવ્યો હતો કે રાજીનામું આપી શકે છે જ્યારે તેમણે ઉમેદવારી પાછી ખેંચી પછી? ના, એવો કોઈ અંદેશો નતો અને એમને કીધેલું પણ ખરું, પાર્ટીના નેતૃત્વ પણ કીધેલું કે હું પાર્ટીની અંદર શિસ્તબદ્ધ સૈનિકની જેમ જે પણ જેને પણ ટિકિટ મળશે એની સાથે કામ કરીશ. જી, તો આપને હિંમતસિંહજી, હું પર્સનલ લેવલ પર એ વાત કરવા ઈચ્છું છું કે ખરેખર જે રીઝન આપવામાં આવે છે તેમાં 100% સચ્ચાઈ છે કે પછી હવાઈ વાતો છે, પાર્ટી છોડવી હતી ને પછી આ રીઝન આપવામાં આવે છે? કારણ કે ઘણી વખત ભૂતકાળમાં એવા આપણે દાખલા જોયેલા છે. હવે એ બધી બાબતોમાં આપ જાણો છો કે મારો એ સ્વભાવ નથી કે હું બહુ આ બધી બાબતોમાં જે બધું છે સમય ઉપર બધી જે વાત છે એ આપની સમક્ષ આવશે. પણ હું અત્યારે એક શહેર પ્રમુખ તરીકે, કોંગ્રેસના એક સિનિયર આગેવાન તરીકે એટલું ચોક્કસ કહીશ કે આ જે ઘટના ઘટી છે એ ઘટના કોઈના માટે પણ સારી નથી. એમના પણ જાહેર જીવન માટે સારી નથી અને પક્ષ માટે પણ સારી નથી. એ છે ને હિંમતસિંહજી, કારણ કે જ્યારે પાર્ટીમાં રહેલો વ્યક્તિ આટલા સમયથી રહેતા હોય અને જ્યારે વારસાગત જો એ પાર્ટીમાં રહેલા હોય તો પછી, અને એ સમયે જ્યારે પાર્ટી પર આરોપ લગાવે છે અને એ એવા સમયે જ્યારે લોકસભા ચૂંટણી માથે છે અને આવા સમયે જો આક્ષેપ લગાવે તો પાર્ટીની એક છબી પણ ખરડાતી હોય છે. આમાં એવું છે કે આરોપ પ્રત્યારોપ
પાર્ટ ઓફ પ્રક્રિયા રાજકારણનો જાહેર જીવનનો એક ભાગ છે. હું કહું છું કે હું આપને કહું છું, પછી આપે મને વચ્ચે રોક્યો કે આ કયા પાર્ટીમાં કયા પક્ષમાં અત્યારે બરોડામાં આટલી મોટી ઘટના ઘટી કે ત્યાંના સંસદ સભ્યોની સામે જાહેરમાં આટલો બધો રોષ ઠલવાયો અને આટલા બધા ત્યાં રીતે એનું રિએક્શન મીડિયાની અંદર પણ રિએક્શન આવ્યું, તો એ કોઈ નવી વાત નથી. આ બધી રાજકારણમાં જાહેર જીવનમાં દરેક પાર્ટી દરેક પક્ષોની અંદર આવી ઘટનાઓ ઘટતી હોય છે, પ્રક્રિયાઓ આવતી હોય છે, એના સોલ્યુશનો પણ આવતા હોય છે, એની ઉપર એક્શન પણ લેવાતા હોય છે. પણ પક્ષ જે છે કોઈ વ્યક્તિથી નથી, પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી. આજે હિંમતસિંહ પટેલ છે, ના પણ હોય તો પાર્ટી રહેવાની છે. ઇન્દિરા ગાંધીએ કીધેલું કોંગ્રેસ એક મુવમેન્ટ છે, કોંગ્રેસ એક આંદોલન છે, કોંગ્રેસ એક વિચારધારા છે. કોંગ્રેસ હંમેશા કાર્યકર્તાઓથી છે અને લાખો કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ સાથે જોડાયેલા છે. નેતા આવે છે, નેતા જાય છે. કોઈ પણ નેતા આવતા જતા હોય એનાથી પાર્ટી તૂટતી નથી, પાર્ટી ઉપરથી મજબૂત થાય છે. સેકન્ડ કેડર જે છે એ સેકન્ડ કેડર ની હરોળ અમારા ત્યાં લાંબી છે, ખૂબ મોટી હરોળ છે અને તમામ જગ્યાએ તમે જુઓ અત્યારે કે જે સંસદ સભ્યોના અત્યાર સુધી સીટો ડિક્લેર થઈ છે, બધા સારામાં સારા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી આપ્યા છે અને જે બાકી સીટો ઉપર પણ સારામાં સારા ઉમેદવારો આવશે અને આ વખતે 26 સીટમાંથી 10 થી 12 સીટો ઉપર કોંગ્રેસ વિજય પ્રાપ્ત કરશે, એ આપણે વિશ્વાસ સાથે હું વાત કરું. નહીં તો પણ સવાલ તો હજી હિંમતસિંહજી એ જ છે કે શું પાર્ટીની અંદર પણ એ શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે કોણ છે એ નેતા જેમણે રોહન ગુપ્તાને રાજીનામું આપવા માટે ફરજ પાડી છે, કારણ કે તેમના જ ખુદ આ આક્ષેપ છે. તો શું એ અંગે પણ શોધખોળ ચાલી રહી છે, એ અંગે તપાસ કરી રહ્યા છે પાર્ટીની અંદર? એ બાબત તો રોહન ગુપ્તા જવાબ આપી શકે. રોહન ગુપ્તા લેખિતની અંદર જે પણ આગેવાનો છે એને કોઈ પણ બાબતોનો ઉલ્લેખ કરશે તો ચોક્કસ રીતે પાર્ટી એની ઉપર રિવ્યુ લઈને પાર્ટી વિચારશે. પણ હવે રોહન ગુપ્તાજીએ રાજીનામું જ આપી દીધું છે. અત્યારે રોહન ગુપ્તાજીએ રાજીનામું પાર્ટી કોંગ્રેસના પ્રાથમિક પદેથી અને કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ ઉપરથી રાજીનામું આપી દીધું હોય ત્યારે હવે એ મુદ્દો રહેતો નથી, કેમ કે પાર્ટીમાં હોત અને એમને લેખિતમાં આપ્યું હોત તો પાર્ટી એના ઉપર ચર્ચા વિચારણા કરીને એક્શન લીધી. હવે પાર્ટીમાં જ નથી રહ્યા, હવે પાર્ટીમાં નથી રહ્યા અને પાર્ટી છોડી દીધી છે એમને, તો હવે કોઈ મુદ્દો રહેતો નથી. હવે મુદ્દો એ છે કે અત્યારે અમે એક પારિવારિક સંબંધ સાથે જોડાયેલા છીએ, સામાજિક સંબંધ છે, અમારા ખૂબ સારા વ્યવહારો છે, સંબંધ છે. અત્યારે જે એમને કઈ પરિસ્થિતિમાં નિર્ણય લીધેલો છે ત્યારે એમની સાથે વાત થશે ત્યારે ખબર પડશે. પણ આ જે પણ ઘટના બની છે દુઃખદ છે ને અમને ખૂબ પીડાદાયક ઘટના. ઓકે હિંમતસિંહજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસમાંથી એક આ ચહેરો જે સેન્ટ્રલ લેવલ પર આપણે ડિબેટમાં પણ અનેક વખત જોયા છે, અમદાવાદ પૂર્વ પાઠક પરથી તેમને ઉમેદવાર જાહેર કરાયા, ઉમેદવારી પાછી ખેંચી અને હવે રાજીનામું આપ્યું છે. ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. સહયોગી વિભુ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેમની પાસેથી જ વધુ માહિતી મેળવીશું. જી વિભુ, રોહન ગુપ્તાનું રાજીનામું, એક નેતા નું નામ આવી રહ્યું છે પરંતુ નામની ચોખવટ નથી થઈ. કોણ છે આ નેતા? પાર્ટીમાંથી પણ કોઈ બોલવા માટે તૈયાર નથી. ચાલી રહ્યો છે અંદરો અંદર અને તેના કારણે જૂથવાદને કારણે પણ કે કોંગ્રેસ છે તે તૂટી રહી છે. આજે રોહન ગુપ્તાએ છે તે રાજીનામું આપી દીધું છે અને આક્ષેપો કર્યા છે. છેલ્લા 2-3 દિવસથી સતત આ ઘટનાક્રમ છે તે આખો ચાલ્યો આવ્યા છે, પરંતુ અત્યારે અમે રોહન ગુપ્તાનો સંપર્ક કરવા માટે ઝાયડસ હોસ્પિટલ છે ત્યાં આવ્યા છે, કારણ કે ત્યાં તેમના પિતાની સારવાર ચાલી રહી છે અને તેઓની સાથે છે. એટલે કે અમે સંપર્ક કરી રહ્યા છીએ કે સીધો જ રોહન ગુપ્તા સાથે સંપર્ક થાય અને વાતચીત થાય ત્યારે ખ્યાલ આવશે કે રોહન ગુપ્તા જે નેતાનું નામ કહી રહ્યા છે, નેતા કોણ છે એ જાણવાનો પ્રયાસ કરીશું કે જેના કારણે આખી ઘટનાક્રમ છે તે બહાર આવે. પરંતુ એક વાત હિંમતસિંહે પણ એવું કહ્યું છે કે કોઈ જાય તેનાથી ફરક નથી પડતો, પરંતુ ચોક્કસ જ્યારે લોકસભાની ચૂંટણી છે કે વિધાનસભાની ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી હોય અને ત્યારે પણ એક નેતા જાય છે તો નેતાના કારણે આખી પાર્ટી તૂટી નથી પડતી, પરંતુ ચોક્કસ એ ફરક પડતો હોય છે કે તેના જે સમર્થકો હોય છે તે નિષ્ક્રિય થઈ જાય છે અને તેનું જ આખી નિષ્ક્રિયતા છે બૂથ લેવલ ઉપર દેખાતી હોય છે. બૂથ લેવલનું આખું માઇક્રો પ્લાનિંગ વિખાઈ જતું હોય છે અને એની સીધી અસર રિઝલ્ટ ઉપર પડતી હોય છે. અને છેલ્લા 25 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે કેટલી એની અસર છે તે કોંગ્રેસના જે નેતાઓ ગયા પછી કોંગ્રેસની જે પાર્ટી છે તેના ઉપર પડી રહી છે. અત્યારે જ્યારે એક કાર્યકર જોડાતો હોય છે કોઈ પણ પાર્ટીમાં ત્યારે તેઓની પણ અપેક્ષા હોય કે તેને ટિકિટ મળે, પરંતુ રોહન ગુપ્તાને ટિકિટ મળી અને તેઓએ સામેથી ના પાડી દીધી છે કે તેઓએ લડવું નથી. સ્ટેટમેન્ટની હવે રાહ જોવાઈ રહી છે કે નેતા કોણ છે જેના પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આગળ વધીશું. અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત